સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલા બે હોટલોમાંથી મોટી માત્રામાં બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં કાર્યરત સંયુક્ત ટીમે મોડી રાત્રે દરોડા પાડીને એક્ટિવ બાયોડીઝલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। મોટી મોલડી ગામે આવેલી યુપી બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુપી બિહાર દરભંગા હોટલમાંથી કુલ 43,250 લીટર બાયોડીઝલ અને 40 કિલોલીટર ક્ષમતા ધરાવતું ટેન્કર મળી આવ્યું હતું। આ તમામ મુદ્દા માલની કિંમત અંદાજિત 70.70 લાખ રૂપિયા જેટલી થાય છે। હોટલના માલિકો જેઠુરામભાઈ રામભાઈ ખાચર, વિક્રમભાઈ ધાંધલે બાયોડીઝલ છુપાવવા માટે હોટલમાં પાકા બાંધકામ કર્યા હતા અને સાથે રસોડાના પ્લેટફોર્મ નીચે ટાંકા બનાવ્યા હતા। દરઅસલ આ પ્રવૃત્તિ જ્વલનશીલ પદાર્થ હોવાથી જીવલેણ દુર્ઘટના સર્જાવાની શક્યતા ધરાવતી હતી। ઘટના સ્થળે જેસીબીની મદદથી ટાંકા તોડી પાડવામાં આવ્યા અને તમામ નમૂનાઓ સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી 11 ઓક્ટોબરની મોડી રાત્રે શરૂ થઈ અને બીજા દિવસની બપોર સુધી ચાલતી રહી અને ત્યારબાદ હાલ હોટલ સીલ કરવામાં આવી છે। આ પાનું નાખો તમે આ જો ને હોલ આ પાનું નાખો એમાં હા બરાબર આ જાવ આવી ગયું જો ભાઈ આમાં લાઈ નાખ બરાબર નજીક હા આ જો આ પાના તો લઈ લીધું હા બરાબર બંધ કરો હા બંધ કરો એ પાનાથી બંધ કરો હા બંધ બરાબર બંધ થઈ ગયું ને હવે એ પાનાને આમ કરો ફરી આમાં મારે બસ આવી ગયું ને આખી મોડે સોપરેટી છે અને આ આખો ટાંકો છે ને રસોડું છે એ આખો ટાંકો જ છે એના ઉપર જ એ રસોડું હોટલ નો આવી જાય આખો રસોડું બરાબર હવે લાવો ભાઈ પેલો લાવો તોડો જે રાત્રે 12 વાગે અમારી નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે એમઓએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ બે હોટલ જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે। એક ટાંકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે GJ12CT9266। આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।